શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયા. પુરુષોત્તમ માસ મહાત્મયની આ પવિત્ર કથા શ્રેણીના ગઈકાલના 29મા ભાગમાં આપણે વ્રતના ઉજવણા અને દીપદાનની દિવ્ય વિધિ વિશે જાણ્યું અને આજે પરમ પવિત્ર પુરુષોત્તમ માસના આ આખરી અને 30મા ભાગમાં આપણી આ 30 દિવસની અદ્ભુત ભક્તિ યાત્રાની મહાપૂર્ણાહુતિ થઈ રહી છે. આ આખો મહિનો આપ સૌ શ્રોતા મિત્રોએ જે શ્રદ્ધા અને પ્રેમ સાથે રોજ 10 મિનિટ પ્રભુના ચરણોમાં આપીને આ પાવન કથાઓ સાંભળી છે તે બદલ હું આપ સૌના અંતઃકરણથી આભારી છું. આજે આ છેલ્લા ભાગમાં આપણે પદ્મ પુરાણની આ આખી કથા યાત્રાનો દિવ્ય નિચોડ અને ભગવાન પુરુષોત્તમના પરમ આશીર્વાદ મેળવીશું, જે આપણા જીવનને સદાય માટે ધન્ય બનાવી દેશે. તો ચાલો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીએ આ મહાસાર. શ્રોતા મિત્રો, પવિત્ર પદ્મ પુરાણના આ મહાત્મયમાં આપણે શરૂઆતમાં જોયું કે કેવી રીતે મલમાસ અધિક માસ પોતાની ઉપેક્ષાથી દુઃખી થઈને વૈકુંઠ ધામમાં પ્રભુના શરણે જાય છે. ભગવાન નારાયણ દયા કરી તેને ગોલોક ધામમાં લઈ જાય છે અને તેને પોતાનું સૌથી ઉત્તમ નામ પુરુષોત્તમ આપે છે. ભગવાન વચન આપે છે કે આ મહિનામાં જે પણ મનુષ્ય મારી આરાધના કરશે તેના તમામ પાપો નાશ પામશે અને હું તેને ઘેર બેઠા વૈકુંઠનું સુખ આપીશ. આ આખા મહિના દરમિયાન આપણે એકથી એક ચડિયાતી પ્રભાવશાળી અને પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળી. આપણે સાંભળ્યું કે કેવી રીતે રાજા ચિત્રકેતુ અને રાજા મયુરધ્વજે પ્રભુ કાજે પોતાનું સર્વસ્થ અર્પણ કર્યું. આપણે ગરીબ લાકડહાર મંગળ અને ભોળા ગોવાળિયા સુલભની સાચી અને નિસ્વાર્થ ભક્તિ જોઈ તેમણે સાબિત કર્યું કે પ્રભુ માત્ર સાચો ભાવ અને પ્રેમ જુએ છે, ધન દોલત નહીં. આપણે વણિક ધનંજયની વાર્તા દ્વારા વ્યાપારમાં સચ્ચાઈ અને લક્ષ્મીની કૃપાનો ચમત્કાર જોયો અને મહાત્મા કૌશિક તથા પતિવ્રતા નારીની કથા દ્વારા એ સમજ્યા કે અહંકાર મુક્ત થઈને પોતાના પરિવાર અને વડીલોની સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસના આ 30 દિવસોમાં નિયમિત સ્નાન, દીપદાન, યથાશક્તિ નામ સ્મરણ અને પવિત્ર મનથી કથાનું શ્રવણ કરે છે તેના પર સાક્ષાત લક્ષ્મીપતિ નારાયણ સદાય માટે પ્રસન્ન રહે છે. ભગવાન પુરુષોત્તમના આશીર્વાદથી એવા ભક્તના ઘરમાં ક્યારેય કોઈ અકાળ મૃત્યુ નથી થતું, કોઈ ગંભીર બીમારી પ્રવેશ નથી કરતી અને પેઢીઓ સુધી ધનધાન્યના ભંડાર ખૂટતા નથી. આ મહિનામાં મેળવેલું પુણ્ય ક્યારેય નાશ નથી પામતું, તે અક્ષય બની જાય છે. જે લોકોએ
આ આખો મહિનો સાચા દિલથી કથા સાંભળી છે, ભગવાન તેમના હૃદયની તમામ શુદ્ધ મનોકામનાઓ અચૂક પૂર્ણ કરે છે અને અંતકાળે તેમને પોતાના પરમધામમાં સ્નાન આપે છે. શ્રોતા મિત્રો, આ 30 દિવસની કથાયાત્રા દરમિયાન મારા અવાજમાં પદ્મ પુરાણની કથાઓ રજૂ કરતી વખતે જો મારાથી અજાણતા કોઈ ઉચ્ચારણમાં ભૂલ થઈ હોય, કથાના કોઈ નિયમમાં ઉણપ રહી ગઈ હોય, તો સાક્ષાત પ્રભુ પુરુષોત્તમ અને આપ સૌ શ્રોતાઓ મને ક્ષમા કરજો. મારી આ નાની એવી કોશિશ બસ આપ સૌના હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટાવવા માટેની હતી. તમે સૌએ આ કથા શ્રેણીને જે અદ્ભુત પ્રેમ આપ્યો છે, વિડીયોઝને લાઈક અને શેર કરીને અન્ય લોકો સુધી પ્રભુનો મહિમા પહોંચાડ્યો છે, તે માટે હું આપ સૌને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપના અને આપના આખા પરિવાર પર સદાય સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ વરસાવતા રહે એવી જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના. આવતીકાલથી આપણી આ રોજની 10 મિનિટની કથા મુલાકાત અહીં વિરામ લેશે, પરંતુ આપણી ચેનલ પર સનાતન ધર્મના આવા જ પાવન તહેવારો, વ્રતકથાઓ અને પ્રેરણાદાયક પૌરાણિક વાર્તાઓની સફર અવતરિત ચાલુ રહેશે, માટે ચેનલ સાથે સદાય જોડાયેલા રહેજો. ચાલો આ પવિત્ર પુરુષોત્તમ માસની મહાપૂર્ણાહુતિ પર આપણે સૌ સાથે મળીને એકવાર પૂરા ભાવથી જય ઘોષ કરીએ. ભગવાન પુરુષોત્તમ નારાયણની જય. દ્વારકાધીશ કી જય. રાધા રાણી કી જય. આપ સૌને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ. નમો નારાયણ. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.